તો ગાઈસ અમે લોકો જઈએ વિવાનનો રિઝલ્ટ લેવા માટે. તો ગાઈસ અનુ મારી રિઝલ્ટ લેવા જઈએ. કાલે તો બાર રજા હતી અને હવે આજે રિઝલ્ટ લેવા જઈએ ને મોડું થઈ ગયું હે ને. મોડું થઈ ગયું. જોઈ જવાનું વિવાનની ફટાફટ જઈએ ચલો. ગાઈસ મારી સ્કૂલ આવી ગઈ. સ્કૂલ આવી ગઈ હવે વિવાનની. મોડું થઈ ગયું આજે 9:30 નો ટાઈમ હતો 9:32 થઈ ગઈ યાર હે ને. તો ગાઈસ આવી ગયા છે વિવાનની સ્કૂલ અને મારા ચપ્પલનો અવાજ તો જોવો ખાલી. તો ગાઈસ આ છે વિવાનનો ક્લાસરૂમ જે તમે પહેલાં પણ જોયો જ હશે. ને ગાઈસ જો વિવાન તો ને દોડીને જતો રહ્યો હિંચકા પર બેસવા માટે. જો એ સામે બેઠો. નહીં કર્યો મારે. અહીંયા આવીએ એટલે બેસવું જ પડે. શ્રદ્ધા મેમ તો મળી લીધું હવે ત્યાં ક્યાં જવું ના મેમ તો મળે આવે આપણે. તો ગાઈઝ અમારા વિવાનનો તો રિઝલ્ટ આવી ગયું હું તમને બતાવું. તો ગાઈઝ આને રિઝલ્ટ લઈ લીધું અને મને એમ કે બહુ લેટ થઈ ગયું પણ હજી તો સ્ટાર્ટિંગ જ હતું અને કોઈ એટલા બધા પેરેન્ટ્સ આવ્યા નહોતા એટલે આપણે ટાઈમ ટુ ટાઈમ જ આવી ગયા છીએ અને હજી તો ઘણા બધાનું બાકી જ હતું બધાનું ઓલમોસ્ટ બાકી જ હતું. તો ગાઈઝ વિવાનનું રિઝલ્ટ આવી ગયું અને હું તમને બતાવું પારો બતાવું તમને 98% જો ગાઈઝ. તો ગાઈસ મારો 98% આયા. ઓહો વાત પ્લસ ગ્રેડ આવ્યો વિવાન ચોકા તો ચાલો જઈશું ઘરે હવે આ પપ્પાને કહીએ ને અંબાજી લઈ જાય હે ને. તો ગાઈઝ અમે જઈએ હવે ઘરે અને અત્યારથી જ ગરમી પડવા માંડી છે બહુ જોરદાર હે ને. ચાલ આપણે જઈએ. તો ગાઈઝ જો ખાલી રિઝલ્ટ લેવા માટે કેટલા બધા વાલીઓ આવ્યા. તો અમે રિઝલ્ટ લઈ લીધું અને વિવાન છે ને રામાપીરના દર્શન કરવા ગયો. મને કે મમ્મી હું દર્શન કરીને આવું રામાપીરે પણ પાસ કરી દીધો ને એટલે તો ગાઈઝ દર્શન કરવા ગયો જુઓ. તો ગાઈઝ આવી ગયા અહીંયા અમે રિઝલ્ટ લઈને વિવાનનું. તો ગાઈસ મારો 98% આયા પાસ થઈ ગયો. પેડા તો લાય નહીં. એ પેડા તો લાયા નહીં. તો ગાઈઝ જો પપ્પાને કહેજો એ બાટો